બનાસકાંઠા પાલનપુર નગરપાલિકામાં ઉપપ્રમુખ નાગજી દેસાઈએ પ્રમુખનો ચાર્જ લીધો। પ્રમુખ ચમન સોલંકી અચાનક રજા પર ઉતરી જતા ચાર્જ સોંપાયો। ઘણા સમયથી વિવાદિત રહેલી નગરપાલિકામાં પ્રમુખ અચાનક રજા ઉપર ઉતરી ગયા। પ્રમુખનું રજા પર ઉતરી જવાનું કારણ અકબંધ પક્ષ અને વિપક્ષ બંને નારાજ હોવાનો હતી ચર્ચા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે શું કહેશો? બસ આજે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યા પછી જે અમારા પ્રમુખશ્રી દ્વારા કરેલા કામો છે એ કામ ઝડપથી પૂરા થાય અને પાલનપુરી પ્રજાના હિતમાં પાલનપુરની પ્રજાને ભોગવતી થાય એ પ્રકારના કામ પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીશું। નહીં, એવું કંઈ છે નહીં। અમારા પ્રમુખશ્રી એમના અંગત કારણોસર અત્યારે રજા ઉપર છે, એટલે અત્યારે હું ચાર્જમાં છું। હા, લગભગ એટલું જ। જે પણ કામો પાલનપુર નગરપાલિકાએ લોકહિત માટે કરીને ઘણા બધા કામો માન્ય ધારાસભ્યશ્રીએ પણ પાલનપુર માટે કરીને ઘણી બધી ગ્રાન્ટો પાલનપુરના વિકાસ માટે કરીને આવે એ માટેના કામો ચાલુ કરેલા છે। બસ એ કામો ઝડપથી પૂર્ણ થાય અને પાલનપુરની પ્રજા એને ભોગવી શકે એ પ્રમાણેનો પ્રયત્ન કરીશું। નહીં, એવું કંઈ છે નહીં। પાલનપુર પ્રમુખે પાલનપુર નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કરવા માટે કંઈ પ્રયત્નો કર્યો છે કે એવું કંઈ વાત છે નહીં। આ તો એક રૂટીન પ્રક્રિયા છે। પ્રમુખ એમના અંગત કારણોસર જાય ત્યારે હું પ્રમુખ ચાર્જ લેતા આવ્યા છે, એ રીતે પણ મેં પણ ચાર્જ લીધો છે। ઓકે।